નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે હાલ ચાલુ 2 મહિનામાં આગાહી 15 થી 20 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેની સાથે જ હમણાં એક પછી એક વિપક્ષ આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે દર્શાવી છે, જેમાં અંબાલાલ પટેલે તારીખ 16 થી અને 17 આગામી તારીખ 18 થી 22 તથા 26 મે સુધી એક પછી એક વિપક્ષ આવી શકે છે। વધુમાં 2 દિવસ બાદ હવામાનનો પલટો આવશે। દેશભરમાં પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, અને જેમાં ભારત ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ ખુશખબરના મહત્વપૂર્ણ છે। ગેસ સિલિન્ડરના ભાવમાં લઈને એક નવા બુકિંગ નિયમમાં ફેરફાર થયો છે, ત્યારે હવે કેટલાક દિવસોમાં સિલિન્ડર બુક કરી શકાય છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે। ઘરેલું રસોઈ ગેસના માટે આજે પણ યથાવત રહ્યો છે, જો કે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરવા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ 3000ને વટાવી ગયો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો દિલ્હીના સરકારી કર્મચારીઓને 2 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ હવે રાજ્ય સરકારી કર્મચારીઓનો વર્ક હોમ અંગે વિચારણા ચાલી રહી છે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। દિલ્હીમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસ વર્ક હોમની જાહેર કરવામાં આવી છે, જેમાં સરકારી ઓફિસને 50% બેઠકો ઓનલાઈન કરવામાં આવશે, ત્યારે ગુજરાતના સરકારી કર્મચારીઓને વર્ક હોમ આપવામાં આવશે નહીં, તે અંગે ગાંધીનગરની મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ગુજરાતના કર્મચારીઓને વર્ક હોમ અંગે સરકારે વિચારણા શરૂ કરી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો મોંઘવારીનો માર ઝેલી રહેલા લોકો માટે વધુ એક ઝટકો સમાન સમાચાર આવ્યા છે, કારણ કે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાઈને જે મુંબઈ અને તેની આસપાસ વિસ્તારોમાં રહેતા લોકો પર મોટું જેવા સમાચાર છે, કારણ કે મહાનગર ગેસ લિમિટેડના સીએનજીના ભાવમાં ₹2 પ્રતિ કિલોનો વધારો થયો છે। આ નિર્ણય બાદ હવે મુંબઈના સીએનજીના ભાવમાં ₹84 પ્રતિ કિલો થયો છે। પહેલા ₹82 હતા અને નવા ભાવમાં મુંબઈમાં તાળા નવી મુંબઈ અને સમગ્ર એમએમઆર વિસ્તારમાં આજથી લાગુ થયા છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જ્યારે તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું જોવા ત્યારે હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે। આવી પરિસ્થિતિમાં આપણું શરીર કુદરતી રીતે લોહીના પરિભ્રમણ અને પરસેવા દ્વારા ઠંડક જાળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આગામી કેટલીક નાની ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે। આજે આપણે અહેવાલ હીટવેવ ઉનાળા કઈ ભૂલો કરવાની બચવું જોઈએ। ગુજરાતના ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે લૂની સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ઉનાળાના ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે। તે સમયગાળે માત્ર ગરમી નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે। કાળઝાળ ગરમી તમામ ભયના નાગરિકો સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શિકામાં જણાવ્યા પગલાં અચૂક લેવામાં જોઈએ છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે। ખેડૂતોને દેવા માફી 5 એકર સુધી જમીન ધરાવતા નાના ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરો થયો છે। તમિલનાડુના ટીવી કે નહીં થાય, પરંતુ તેમને ખાસ તાલીમ આપવામાં આવશે, જેમાં 15 ઓગસ્ટ સુધી 100 દિવસ સુધી અભિયાન ચલાવીને ડ્રાઈવરોને ભાષા શીખવવામાં આવશે। તાલીમ બાદ મળતું પ્રમાણપત્ર લાયસન્સ રિન્યૂ કરવાની માટે જરૂરી રહેશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતોના નંબર લખી લેજો। ખેડૂતોના સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે ખેડૂતોના હિતમાં ફાયદાદાયક છે, પરંતુ ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાનું નિરાકરણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતો પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો હતો। આ નંબર પર ફોન કરીને ખેડૂતોને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે।
સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ક્યારે આવશે 23મો હપ્તો. સરકારી કેલેન્ડર મુજબ પીએમ કિસાન યોજનાના હપ્તામાં દર 4 મહિને જારી કરવામાં આવે છે. છેલ્લો હપ્તો માર્ચના આવ્યો હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે જૂન 2026ના અંતમાં જુલાઈ 2026ની શરૂઆત 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે યોજના હેઠળ પાત્રના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક મદદ સમાન હપ્તા 2,000 રૂપિયા પૂરી પાડવામાં આવે છે. જે ખેડૂતે પોતાના વિગત અપડેટ રાખીને તે કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ નહીં વધે. ખેડૂતોને દેવા માફી પહોંચે એકર સુધી જમીન ધરાવતા નાના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે છે. જ્યારે 1 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 5%થી 50% માફ કરવામાં આવે છે. વાયદો કરવામાં આવ્યો હતો કે તમિલનાડુના ટીવી કે નહીં થાય, પરંતુ તેમને ખાસ તાલીમ આપવામાં આવે છે અને 15 ઓગસ્ટ સુધી 100 દિવસ અભિયાન ચલાવવામાં ડ્રાઈવરની ભાષા શીખવવામાં આવે છે. તાલીમ બાદ મળતું પ્રમાણપત્ર લાયસન્સ રિન્યૂ કરવા માટે જરૂરી રહેશે. વધુ આગળ વાત કરવામાં આવે તે ચોમાસાને લઈને રમણીકભાઈ વામજાની આગાહી. રમણીકભાઈ દ્વારા જૂન પછી જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ભાદરવામાં હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ થશે અને ખરાબ ચોમાસું રહેવાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલવાઈ જશે. મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાદાયક રહેશે. જો કે કપાસ પાકમાં જીવાત આવવાની શક્યતા રહેલી છે.